આ મહાભારતની કથાની શરૂઆત ભાગવતમાં થઈ. ભાગવતની એક ખૂબી છે શું કે ભાગવતની શરૂઆત મહાભારતથી થાય ને પૂર્ણાવતી મહાભારત થઈ અને મધ્યમાં જે જ્ઞાન એનું નામ શ્રીમદ ભાગવત છે. એટલે તમારે ભાગવતને જાણવું હોય ને તો મહાભારત વાંચવું પડશે. વાંચજો. વચાય કે ન વચાય? ઘણા કે મહાભારત ન વચાય કા એ કે વાંચી તો થાય. હવે કોણે કીધું આવું? એટલે આવું મનમાં ઠસાવતા ને વાંચજો. તમારે જો ભાગવતને સમજવું હોય તો કેટલા ગ્રંથો તમને કહી દઉં, યાદ રાખી લો. મહાભારત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, વિષ્ણુ પુરાણ, દેવી ભાગવત, ગર્ગ સંહિતા, આટલા તમે ગ્રંથ વાંચો ત્યારે તમને ભાગવત સમજાશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. નકર આમાં કઈ ટપા નહીં પડે. એટલે આમાં અમે જે વાંચીએ છીએ ને કઈ ભાગવતના બધા સંદર્ભો ગ્રંથો એ આપતા જઈએ છીએ તમને. આ સુખદેવજીના જન્મની કથા મેં ન કીધું, બ્રહ્મ વૈવર્ત પુરાણ અને દેવી ભાગવતમાં તમને આપી. ભાગવતમાં નથી. રાધાજીની કથા ભાગવતમાં નથી, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં છે. ભાઈ ભગવાનની અમુક કથાઓ છે, બાળ લીલાઓની કથાઓ, એ બધી આ ભાગવતમાં અમુક નથી, એ ગર્ગ સંહિતામાં છે. એને ગોતવી પડે, વાંચવી પડે. એટલે વાંચજો, મહાભારત વાંચજો. કારણ કે મહાભારત બહુ મહાન છે. વિશ્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન કયું? વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન એ જ્ઞાનને બધા માને. એ જ્ઞાનને બધા રશિયા, ચીન, અમેરિકા, પાકિસ્તાન હોતે માને એને. આ જ્ઞાનને વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન. હાલો જય બોલાવો. બોલીએ ગીતા મૈયા કી જય. શ્રીમદ ભગવત ગીતા વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન. એટલા માટે પૂજ્ય પાંડુરંગ દાદાએ કહ્યું ગીતા જ્ઞાન સબસે મહાન. એમને એમ નથી કીધું પૂજ્ય દાદાએ. બધા માને અને બધા માને ને આપણે કોર્ટમાં રાખી હમ ખાવા. જો કહુંગા સચ કહુંગા, સચ કે સિવા કુછ નહીં કહુંગા. લ્યો હમ ખાવ. હવે જો આ ગીતાજી આટલી શ્રેષ્ઠ હોય, ગીતાજી આટલી શ્રેષ્ઠ હોય તો આ મહાભારત કોણ છે એ ખબર છે? એ કોણ છે? ગીતાજીનું પ્રાગટ્ય શેમાંથી થયું? અત શ્રી મહાભારત કથા. ગીતાનું પ્રાગટ્ય, ગીતાનો જન્મ મહાભારતમાંથી થયો. મહાભારત ન થયો તો મને તમને ગીતા મળત. એટલે ગીતા જનની છે મહાભારત. અને એટલા માટે કહું છું તમને કે જેની દીકરી આટલી શ્રેષ્ઠ હોય એની માં કેવી હોય, એટલા માટે મહાભારત શ્રેષ્ઠ છે. એને જોરદાર તાલીથી વધાવી અને સ્વાગત કરો ગીતા. જેની દીકરી આવી શ્રેષ્ઠ ગીતા. અને મહાભારતમાં પરમ ભાગવતોના નામ છે. એની એક એક પેઢી તમે જુઓ. જો મહાભારતની પેઢીઓ તમે તપાસો, ચંદ્રવંશ, ચંદ્ર મહારાજ, ચંદ્રનો દીકરો પુરુરવા, પુરુરવાના યયાતિ, યયાતિના યદુ, પુરુ, કુરુ, જનહુ, શુભનુ. આ તમે જુઓ તો કરે એક એક બધા. શાંતનુ, આ બધા ભીષ્મ, અર્જુન, આ બધા શ્રેષ્ઠ પુરુષો. અરે શ્રેષ્ઠ સ્ત્રીઓ. તમે ગંગામાં ડૂબકી મારો ને તમારા પાપ ધોઈ નાખે અને ગંગાજીએ ન પહોંચો અને તમે હવારે નાતા નાતા હર હર ગંગે, હર હર ગંગે, હર હર સ્નાન કરતા 3 વાર નામ લ્યો અને તમને ગંગા સ્નાનનું ફળ મળે. આ ઈ ગંગા જો બાથરૂમમાં તમારા પાપ ધોઈ નાખે તો વિચાર કરો ઈ ગંગા કોણ છે? કોણ છે? મહાભારતની વહુ છે. મહાભારતની વહુ છે. શાંતનુ રાજાને ગંગાજી પરિણા. હા, અને શાંતનુ ને ગંગાજીના લગ્ન થયા. હા, અને ત્યારે એને એક દીકરો થયો અને દીકરાનું નામ ભીષ્મ.
આવી આવી પરમ સ્ત્રીઓ. ભાઈ ગંગાજીની વહુ કોણ? અંબિકા અને અંબાલિકા, કાશીરાજની દીકરીઓ. અને અંબિકા અને અંબાલિકા પછી એની દીકરાની વહુ કોણ પાછી? ધૃતરાષ્ટ્ર અને ગાંધારી. ગાંધારી એની વહુ. હવે ગાંધારી કેવી પરમ સતી સ્ત્રી હતી ખબર છે? ધૃતરાષ્ટ્રની ઘરવાળી, કે પતિને હૂતતું નહોતું, આંખે પાટા બાંધ્યા, મારે કઈ જોવું નથી. કેટલો એનો ત્યાગ! પરમ સતીમાં નામ ગાંધારીનું પહેલું આવે છે. આ પરમ સતીનો ત્યાગ કરવો પડે, છોડવું પડે. પતિના સુખે સુખી ને પતિના દુખે દુખી, એનું નામ સતી સ્ત્રી. બાકી અત્યારે તો સુખ હોય ને લગ્ન થયા હોય ને પછી દુઃખ પડે તો કે ઠેક લ્યો તો આપડા છૂટા છેડા લે.